નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં છો ને બધા? આજે આપણે સ્વાધ્યાયન પોથી ધોરણ 6 ભાગ 1ની અંદર ગુજરાતી વિષયનું સોલ્યુશન જોઈશું. મિત્રો, આ સોલ્યુશન તમારી સમજ માટેના હોય છે. તમારે જાતે પ્રયત્ન કરીને જવાબ લખવાના છે. તો શરૂ કરીએ. પર્વત તારા. પ્રશ્ન 1. ઉદાહરણ મુજબના શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. આપણું જે કાવ્ય છે તેમાંથી આ મુજબના શબ્દો: સૂર, દૂર; નાદ, સોગાદ; તમરા, બમરા; વહે, કહે; વાત, રળિયાત. ઉપરના જેવા બીજા શબ્દો બનાવીને કે શોધીને લખો. તો મિત્રો, અહીંયા બીજા શબ્દો બનાવ્યા છે: કિનારા, મિનારા; ફૂલ્યા, ખુલ્યા; ખુલે, ઝૂલે; ફરકે, મરકે. હવે પ્રશ્ન 2. શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલ વાક્યોમાંથી જે વાક્યો સાચા હોય તેની આગળ ખરું કરો. તો મિત્રો, આ શબ્દ સમજવાનો છે અને એ શબ્દનો અર્થ વાક્યમાં મળતો હોય તો ખરું કરીશું. ખંભો એટલે ખભો. તો ઋત્વીએ એના ખભા પર વજનદાર થેલો મૂક્યો. તો આ વસ્તુ અર્થ સૂચવે છે, ખભો. રેલવે સ્ટેશન સુધી કુલી એમના મજબૂત ખભા પર સરળતાથી સામાન ઉપાડે છે. બીજામાં આપણે ખરું કર્યું છે. આગળ રળિયાત, ખુશી, પ્રસન્ન. પ્રવાસમાં જવાનું થતાં કશિશ પ્રસન્ન થઈ ગઈ. આ વાક્યમાં જ આ શબ્દનો અર્થ મળે છે, બીજા કોઈ વાક્યમાં મળતો નથી. તારણહાર, મુશ્કેલીમાંથી બહાર લાવનાર. તારે તે, ઉદ્ધારક. આદિત્ય કરકસર કરીને ઘરને મુશ્કેલીમાંથી બહાર કાઢતો. તો મુશ્કેલીમાંથી બહાર કાઢતો એટલે તારણહાર કહેવાય. કબૂતરે તણાતી કીડીને બચાવી. તો કીડી માટે કબૂતર તારણહાર કહેવાય. ખરું કરીશું. સુકાતા વૃક્ષને નિયમિત પાણી પાઈ તન્વીએ વૃક્ષને બચાવ્યું. વૃક્ષને બચાવ્યું એ પણ તારણહાર કહેવાય. તો ખરું કરીશું. ત્રણેય વાક્યોમાં ખરું કરીશું. 4. રાડ, ચીસ, બૂમ. સિંહની ગર્જના સાંભળી શિવાનીથી ચીસ નખાઈ ગઈ. તો આ સિંહને જોઈને ચીસ પડી જાય, સાચી વાત છે. ઉત્તરાયણના દિવસે લપેટ લપેટની બૂમો સંભળાય છે. ઉત્તરાયણ ઉપર લોકો પતંગ કાપીને લપેટ લપેટ બૂમ પાડે છે. એ પણ અર્થ મળે છે. તો ખરું કરીશું. હવે પ્રશ્ન 3. કાવ્યને આધારે મને ઓળખો અને ઉદાહરણ મુજબ લખો. હે ઈશ્વર, હું તારી આંખ છું. સરોવર. હે ઈશ્વર, હું તારું વિશાળ હૃદય છું. દરિયો. હે ઈશ્વર, તું મારા રંગોમાં પ્રસન્નતાથી રમી રહ્યો છે. મેઘધનુષ. હે ઈશ્વર, તું મારો તારણહાર છે. તરણા. હે ઈશ્વર, તે મને રંગ સુગંધરૂપી ભેટ આપી છે. ફૂલો. મિત્રો, આ 3 નંબરનું વાક્ય હે ઈશ્વર, હું તારી છું એ કંઈક અસમજણવાળું લાગે છે, એટલે એનો જવાબ લખેલ નથી. પ્રશ્ન 4. આપેલ શબ્દને લગતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. તો સરોવર, એના માટે પંક્તિ છે: પર્વત તારા પહોળા ખંભા, સરવર તારી આંખ. સરવર અને સરોવર એ સમાનાર્થી શબ્દો છે. ઝાડ. દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત. વૃક્ષો, ઝાડ. પુષ્પ માટેનું વાક્ય જોઈએ: ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. પુષ્પ એટલે ફૂલ. મયુર. મયુર એટલે મોર. રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીંછનો સૂર. મોર, મયુર. કિનારો. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે. કાંઠા, કિનારો. પ્રશ્ન 5. ઉદાહરણ મુજબના શબ્દોનો ઉપયોગ કરી પંક્તિ અથવા વાક્ય બનાવીને લખો. તો ઉદાહરણ જોઈએ: નજીક, એનો વિરોધી દૂર. સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર.
આ બંને શબ્દો વાક્યમાં વાપરવાના છે. તો જુઓ, અહીંયા શબ્દ છે પહોળું, એનો વિરોધી થાય સાંકડું. અહીંયા એક વાક્ય બનાવ્યું છે, રસ્તો પહોળો હોય તો બસ સરળતાથી ચાલે, સાંકડા રસ્તામાં તકલીફ પડે. મિત્રો, તમે તમારી રીતે પહોળો અને સાંકડો શબ્દ આવતો હોય તેવું વાક્ય બનાવી શકો. લાંબુ ટૂંકું. વાક્ય: વાંદરાની પૂંછડી લાંબી અને હાથીની પૂંછડી ટૂંકી. ખુશી વિરોધી શબ્દ થાય દુઃખ. વાક્ય: પહેલો નંબર આવતા રાજુને ખુશી થઈ, પણ મિત્ર નાપાસ થયો તેથી દુઃખ થયું. તો ખુશી અને દુઃખ બંને આવી જાય. સુગંધ દુર્ગંધ. બગીચામાં ફૂલોની સુગંધ મળે, ગટરમાંથી દુર્ગંધ આવે. અજવાળું અંધારું. ઘરમાં લાઇટનું અજવાળું હતું, પણ લાઇટ જતાં અંધારું થઈ ગયું. તો મિત્રો, આ રીતે તમે વાક્યો બનાવી શકો. પ્રશ્ન 6, કાવ્યને આધારે વાક્ય સાચું હોય તો હા અને ખોટું હોય તો ના લખો. હે પ્રભુ, તું મને કોઈને કોઈ રીતે દેખાઈ રહ્યો છે. હા. આકાશમાં વાદળોના રંગોમાં તું રમી રહ્યો છે. હા. અવનવા કુસુમોના રંગો એ તારી જ ભેટ છે. કુસુમ એટલે ફૂલ. હા. તું નદી ને દરિયાનો અવાજ છે. ના. સંતા કુકડી રમતા રમતા તું હંમેશા નજીક રહે છે. ના. એ ક્યારેક નજીક હોય છે, ક્યારેક દૂર હોય છે. આ વિશાળ સાગર એ તારું વિશાળ હૃદય છે. હા. પ્રશ્ન 7, 3 નામ લખો. તો પર્વત, તો 3 પર્વતના નામ આપે છે: હિમાલય, અરવલ્લી, શત્રુંજય. એમ આપણે આ દરેક માટે 3 શબ્દો લખીશું: સરોવર, નારાયણ સરોવર, નળ સરોવર, સરદાર સરોવર. સાગર: હિન્દ મહાસાગર, અરબ સાગર, બંગાળનો ઉપસાગર. વૃક્ષના 3 નામ: લીમડો, આંબો, પીપળો, વડ. બીજા નામ તમે લખી શકો: ફૂલ, મોગરો, ગુલાબ, ગલગોટો. હવે પ્રશ્ન 8. સ અને શના ઉપયોગમાં ક્ષતિ હોય તેવા શબ્દ નીચે લીટી દોરી શબ્દો સાચી રીતે લખો. મિત્રો, અહીંયા સ સસલાનો અને શ શરણાઈનો એ શબ્દોના ઉપયોગથી વાક્યો બન્યા છે, પણ સ અને શ લખવામાં ક્યાંક ભૂલ હોય તો આપણે એને સુધારવાની છે. જોઈએ, તે વખતની પરદેશી સરકારે સિંગુડાને જપ્ત કર્યો. તો પરદેશી આ સ ના આવે, શરણાઈનો સ આવે. તો આપણે એના નીચે લીટી દોરીશું અને પરદેશી સુધારીશું. ચોમાસાનું સૌંદર્ય સહજ હોય છે. તો ચોમાસાના આવે, ચોમાસા. તો ચોમાસા લખ્યું છે અને સહજ નહીં પણ સહજ. આ વાક્ય સાચું છે એટલે એમાં કોઈ ભૂલ નથી. હરખચંદ સારા ભલા અવસરે કંકોત્રી લખવાનું કામ શરમના માર્યા કરી દેતા. તો અવસર આવે અને શરમ નહીં પણ શરમ આવે. એ જ રીતે શત્રુ એ આ રીતે લખાશે. સુભાષભાઈએ સવારે આ શ લખ્યું છે, તો આપણે સવારે આ રીતે સાચું છે, અને રસ નહીં પણ રસ. તો આ લીટી કરીશું અને સુધારીશું. પ્રશ્ન 9, પ્રશ્નોના જવાબ લખો. કવિ ઈશ્વરને ક્યાં શી રીતે જુએ છે? કવિ ઈશ્વરને સર્વત્ર એટલે કે બધે જ જુએ છે. પ્રકૃતિના બધા જ તત્વોમાં કવિને ઈશ્વર દેખાય છે. મેઘધનુષ્ય એટલે શું? વરસાદના વાદળો પર સૂર્યના કિરણો પડતા આકાશમાં અર્ધ ગોળાકાર અને 7 રંગોવાળી રચના બને છે, જે મેઘધનુષ્ય કહેવાય છે. મિત્રો, તમે પણ ચોમાસામાં મેઘધનુષ જોયું હશે. કવિએ ઈશ્વરને તરણાનો તારણહાર સાથી કહ્યો હશે. ઈશ્વર સામાન્ય માણસનો ઉદ્ધાર કરે છે. દુઃખી, ગરીબ અને નબળા લોકોને સહારો આપી સંકટમાંથી બહાર કાઢે છે. તેથી ઈશ્વરને તરણાનો તારણહાર કહ્યો છે.
આગિયો કઈ વિશેષતા ધરાવે છે? આગિયો એક નાનકડું જંતુ છે, છતાં પણ તેનામાં પ્રકાશ ઉત્પન્ન કરવાની શક્તિ છે. તે રાતના અંધારામાં ચમકતું જોવા મળે છે. હવે આગળનો પ્રશ્ન, કવિની હોડીને કોણ હંકારે છે? કેવી રીતે? ઈશ્વર કવિની હોડીને હંકારે છે. ઈશ્વર સત્ય, ધર્મ અને ભક્તિ વડે કવિની હોડીને હંકારે છે. પ્રશ્ન 10, સ્વરચિત પંક્તિ બનાવો અને ઉમેરો. મિત્રો, અહીંયા જે પંક્તિ આપી છે એના માટે તમારે નવી પોતાની જાતે પંક્તિઓ બનાવી લખવાની છે. દરિયો તારું દિલ વિશાળું, ઈશ્વર તારું હૃદય છે વિશાળ, તું તરનાનો તારણહારો, ઈશ્વર છે સૌનો તારણહારો. હે ઈશ્વર, હું તને જોઉં છું, હું જ્યાં જ્યાં જોઉં ત્યાં તું છે પ્રભુ. સંતા કુકડી રમતો રમતો, હે ઈશ્વર તું ઘડીક દેખાય છે, ઘડીક ખોવાય છે. તો મિત્રો, આ હતું ધોરણ 6 સ્વઅધ્યયન પોથીનો ભાગ 1 પર્વત તારાનું સોલ્યુશન. આ વિડીયો ગમે તો લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલની મુલાકાત લેતા રહેજો. ધન્યવાદ.